જૂનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા 2 યુવા ડ્રગ્સ પેડલરો રિમાન્ડ પર. જૂનાગઢ શહેરના સંસેરા રોડ પર ચાલતા ડ્રગ્સના કારોબાર ચલાવતા 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બંને શખ્સોને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ એટલે કે તારીખ 26ના સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ દ્વારા સમગ્ર વેપલો કેવી રીતે ચાલતો અને ક્યાંથી ડ્રગ્સ આવતો અને કોને કોને મોકલવામાં આવતો તેમજ નાણાંની લેતી દેતી કેવી રીતે કરાતી તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બીજી તરફ પોલીસ દ્વારા અધિકારીઓની એક ટીમની રચના કરવામાં આવી છે, જેમાં પોલીસે આરોપીઓના કબજે કરાયેલા મોબાઈલ ફોન મારફતે તેના કોલની ડિટેલ કઢાવી ટેકનિકલ ટીમની મદદથી કોલ રેકોર્ડિંગની તપાસ કરવા માટે પણ અધિકારીઓની ટીમની રચના કરવામાં આવી છે, જેમના દ્વારા કોલ રેકોર્ડિંગ સાંભળીને કોણ કોણ લોકો તેની સાથે જોડાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવશે, જેના માટે 1 પીઆઈ, 2 પીએસઆઈ અને 3 ટેકનિકલ સ્ટાફની ટીમની નિમણૂક કરવામાં આવી છે. આજે એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ધવલસિંહ સાંગિયા અને યુગાન વાગમ છે. આ બંને આરોપીઓ બાબતે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રિપોર્ટ કરવામાં આવેલ, જેના નામદાર કોર્ટ દ્વારા જે 3ના રિમાન્ડ આપવામાં આવેલા. તારીખ 24/6/2024ના રોજ સાંજના 4 વાગે નામદાર કોર્ટ સમક્ષ ફરી રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આરોપીઓ આ જે એમડીનો જથ્થો ક્યાંથી લાવતા હતા, જૂનાગઢમાં કોને કોને આપતા હતા, આ ઉપરાંત આ મારફતે એમને કેટલી પ્રોપર્ટી વસાવેલી છે અને કોઈ જૂના પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ, આ દિશામાં તપાસ કરવામાં આવશે. વધુ માહિતી મોબાઈલમાંથી હાલ તેમના મોબાઈલ છે તેનું બેકઅપ લેવાનું પણ શરૂ છે અને જે આ બંને આરોપી છે તેમના મોબાઈલમાં જે છે એ એક અલગથી ટીમ બનાવવામાં આવેલી છે, જે સતત તેમનો તમામ ડેટાઓ લઈ અને બેંક એકાઉન્ટની ડિટેલ ચકાસી રહી છે. અન્ય કોઈ વિગત સામે આપવામાં આવશે. ટીમમાં કેટલા લોકોને કઈ ટાઈપની કામગીરી છે? હાલ જે એનડીપીએસના આરોપીઓના જે મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે, જેમાં 1 પીઆઈ, 2 પીએસઆઈ અને 3 ટેકનિકલી સાઉન્ડ દ્વારા પોલીસ કર્મીઓ મળીને કુલ 6 મેમ્બરની ટીમ છે. આ 2 મોબાઈલ, આ ઉપરાંત તેનું બેકઅપ અને એના જે બેંક એકાઉન્ટની જે ડિટેલ છે, ગૂગલ પે હોય કે પેટીએમ પે હોય, તમામ ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરી રહી છે.